કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આપણે સૌ મજામાં છો એવી આશા સાથે આજે હું બનાવીશ કાજુ મસાલા. તો આપણે પંજાબી શાક બનાવવાનું છે, પણ આપણે એમાં લસણ અને કાંદા નાખવાના નથી. તો આપણે કઈ રીતે શાક બનાવવું તે ચાલો આપણે જોઈએ. બહારથી મોંઘું શાક લેવા જવા કરતાં આપણે ઘરે જ બનાવીએ કાજુ મસાલાનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ કાજુ લીધા છે, તેને ગરમ પાણીમાં આપણે થોડી વાર ઉકાળીશું. હવે આપણે કાજુ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈએ. મેં આ તેલ ગરમ મૂકી દીધું છે. હવે એમાં આપણે આ કાજુ છે તો કાજુ નાખીશું. સેજ ગુલાબી રંગના થવા દેવાના છે, આપણે બહુ નથી થવા દેવાના. તમે આને ધીમા પણ તળી શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કાજુને કાઢી લઈશું. હવે આપણે આ મિક્સર જાર લીધું છે, તેમાં આપણે કાજુ નાખીશું અને આપણે થોડું સબ્જી બનાવવાની છે, તો આપણે ટામેટાં પણ જોડે જ પીસી લઈશું. તમે જાજુ બનાવતા હોય તો ટામેટાં અને પેલા કાજુની ગ્રેવી બધું અલગ રીતે પીસવાનું હોય છે. અને આમાં તમે ડુંગળી પણ બાફીને નાખી શકો છો. તો આપણે ડુંગળી એવોઈડ કરી છે, કારણ કે જે લસણ ડુંગળી ખાતા હોય તે લોકો કાજુ અને ડુંગળી બંને ભેગા બાફી અને પહેલાં એની પેસ્ટ બનાવે છે અને પછી ટામેટાની પેસ્ટ બનાવે છે. તો હું બંને મિક્સ કરું છું અને હવે પીછી લઈશ. હવે આપણી એકદમ સોફ્ટ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઘી ગરમ મૂકીશું. તમે તેલ પણ મૂકી શકો. આપણે જે પેનમાં કાજુ તળ્યા હતા એમાં જ આપણે ઘી નાખીશું અને ગેસ ચાલુ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એલચી ને તજ ને લવિંગ ને નાખીશું. હવે આપણે તમાલપત્ર નાખીશું. આપણે થોડા ટામેટા રાખ્યા હતા એ નાખીશું. થોડું આપણે એમાં મીઠું નાખીશું. એટલે ટામેટા એકદમ ચડી જાય. હવે જે આપણે કાજુની ને ટામેટાની પેસ્ટ બનાવી હતી એ આપણે નાખીશું. હવે આમાંથી ઘી બહાર નીકળવા માંડ્યું છે, તો આપણે મસાલા કરીશું. હિંગ આપણે પહેલાં નહોતી નાખી તો હિંગ નાખીશું. થોડી હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું અને થોડું હવે કાશ્મીરી નાખીશું. આપણે આ કાશ્મીરી લાલ મરચું પણ નાખીશું. હવે મસાલા એકદમ મિક્સ થઈ જાય
એટલે આપણે ધાણા જીરું નાખીશું. હવે આપણે થોડું દહીં નાખીશું. ને આપણે ફટાફટ એકદમ મિક્સ કરી લઈશું, હલાવીશું, નહીં તો ફાટવાની બીક લાગે. હવે આપણે જાર ધોઈ, મિક્સર જાર ધોઈ અને એમાંથી આપણે પાણી પણ નાખી દઈશું. આપણે ટામેટા પૂરતું જ મીઠું નાખ્યું હતું, તો હવે થોડુંક સ્વાદ મુજબ આપણે પાછું મીઠું નાખીએ અને બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં પંજાબી મસાલો નાખીશું. આપણે કારણ કે કાંદા નથી નાખ્યા, નહીંતર આપણે ઓછી જરૂર પડે પંજાબી ના નાખો તો પણ ચાલે. હવે આપણે આમાં થોડા કાજુ નાખીશું. હવે આપણી ગ્રેવી પાકીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે સર્વ કરીશું. આમાં તમે મલાઈ પણ નાખી શકો, તો થોડીક આપણે મલાઈ નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણું કાજુ મસાલા શાક બનીને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરીએ. હવે આપણે આમાં સર્વ કરીશું. હવે આપણે ઉપર થોડીક મલાઈ નાખીશું. તો આપણું કાજુ મસાલાનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો. આજે હું બનાવીશ કાજુ મસાલાનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. આજે હું બનાવીશ કાજુ મસાલાનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ.